શું થયું દીકરા? આ લ્યો મારો રિઝલ્ટ. વાહ દીકરા, તને તો 90% આયા. તું બોલ, તને તે લઈ આપીશ. તમે કીધું તું ને મારા સારા ટકા આવશે, તમે હોટલમાં લઈ જશો. હા દીકરા, કઈ હોટલમાં જાવ છે? હિમાલય. ચાલ દીકરા. વેલકમ સર. આવો બેસો. આ લ્યો મેન્યુ. લે દીકરા. તમે નક્કી કરો, હું આવું છું. દીકરા, તને શું મંગાવશે? તું તે મંગાવ. હા પપ્પા. હાય, હું છું પિઝા. મારામાં ઘણું બધું ચીઝ છે અને ચીઝ ભાવે ને તું મને ઓર્ડર કર. એ ઊભો રે ચીઝ તારા માટે સારું નથી, તું મને મંગાવ. હું છું શાક રોટલી. મારામાં ઘણું બધું લીલું શાકભાજી છે, તું મને મંગાવ. ઉભો રે, તું મને મંગાવ. હું છું બર્ગર. હું રંગબેરંગી છું અને મારી સાથે ટમેટાનો કેચઅપ પણ આવે છે. તું મને જ મંગાવ. અરે ભાઈ, રંગબેરંગી તો હું પણ છું. હું છું સલાડ. મારામાં ભૂંગળા, ટમેટો, બીટ, ગાજર, કાકડી હોય છે, જેમાં વિટામિન એ અને આયરન હોય છે. તું મને મંગાવ. એ બધા ચૂપ રહો. તું મને ઓર્ડર કર. હું છું વેફર. હું તો ખાલી 5 જ રૂપિયામાં આવી જઈશ. તું તેની વાત ન સાંભળ. માત્ર 5 જ રૂપિયામાં બનાવવાની વસ્તુ, એમાં પામ તેલ હોય છે, જે તારા શરીર માટે હાનિકારક હોય છે. તું મને મંગાવ. હું છું ઢોકળા. હું પ્રોટીનથી ભરપૂર હોઉં છું. તું મને મંગાવ. દીકરા, આપણે કાંઈ પીવા માટે મંગાવશી? હા પપ્પા. અરે, મને યાદ કર્યો. હું છું કોકા-કોલા. ઠંડા મતલબ કોકા-કોલા. મોટા મોટા સુપરસ્ટાર, ફિલ્મ સ્ટાર, ક્રિકેટર બધા મને પીવે છે. તું ટીવીમાં જોવે છે? તું મને મંગાવ. અરે ભાઈ, આ તો સાવ જુઠ્ઠું બોલે છે. તું મને મંગાવ. હું છું ફ્રૂટ જ્યુસ. મારામાં ઘણા બધા ફ્લેવર હોય, જાણે કે એપલ, બનાના. તું મને જ મંગાવ. પપ્પા, બહુ જ ભૂખ લાગી છે. જલ્દી ઓર્ડર કરો ને. હા દીકરા, તને બહુ જ ભૂખ લાગી છે. હું છું મેગી. તું મને જ ઓર્ડર કર. હું કાલ 2 મિનિટમાં બનીને આવીશ. મેગી 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 મેગી. અરે જલ્દી બનવા વાળી મેગી તારા આંતરડામાં છૂટી જશે. તેના કરતાં તું મને મંગાવ. હું છું દાળ ભાત. મારામાં ઘણું બધું પ્રોટીન છે. દીકરા, તું વિચારીને ચોઈસ કરજે તને શું ખાવું છે. હા પપ્પા. છોડો. તમે બધા જૂઠું બોલો છો. તમે બધા અનહેલ્ધી છો. તમે બધા પૈસા કમાવા માટે આ કામ કરો છો. તમને હું ક્યારે નહીં ખાઈશ. જાઓ અહીંયાથી. તો આપણે આ નાટકમાં જોયું કે આપણે ઘરનું ખાવાનું ખાવું જોઈએ અને બહારનું ખાવાનું ન ખાવું જોઈએ. આપણે જોયું કે પિઝામાં ઘણી બધી ચીજ હોય છે, પણ તે આપણા સેહત માટે સારી હોતી નથી. તે માટે એના બદલે આપણે શાક રોટલી ખાવો જોઈએ. તેમજ બર્ગરમાં ઘણા બધા કલર પણ હોય છે, કલરવાળું હોય છે. કલરવાળું તો સલાડ પણ હોય છે, તેમાં વિટામિન એ અને આયર્ન પણ હોય છે, વગેરે જેવી વસ્તુઓ હોય છે. આપણે બહારની વસ્તુ ખાવી જોઈએ નહીં. હવે આપણે બધે ઊભા થઈને પ્રતિજ્ઞા લેશું કે હાલો ઊભા થાવ બધા.